હલો, આ સુમિતભાઈ વિજા છે, અર્જુનભાઈ અને આપણે આ ઋતાભાઈ શર્મા છે, આ કુંજલબેન અહીંયા ઊભા છે અને આપણે બાલાજીવાળો આવી ગયો છે એટલે આપણા કાકા ના ગયા છે બાલાજીમાં. બાલાજીની ગાડી આવી ગઈ છે, થોડું કાકા લખાઈ આવે. હલો, આ સુમિતભાઈ આટા ટલ્લા મારે છે, આને પર કોઈ કહેવા વાળું ના. આ ત્યાં આ અર્જુનભાઈ અહીંયા પદા મુક્તરી કરે છે. હલો, હવે આપણે આવી ગયા છે અર્જુનભાઈ કે હું કે ધાબા ઉપર ઘડી ખાલું અને આપણે આ સુમિતભાઈ આપણે નવું માઇક લેવા છીએ એને સુમિતભાઈ જોવે છે બધું, પણ હમણાં કાકા આવશે તો એ કઈ આટી જાય છે. ફાઇનલી હવે આપણે ઋતાભાઈ અનબોક્સિંગ કર્યું છે અને આપણે માઇક બાઇક જોઈએ. અને ઋતાભાઈ કેવું લાગ્યું તમને માઇક? અમે જોવા કરવામાં આપણે અર્જુનભાઈ જો અંગૂઠો દબાવે છે ઓકે કરો ઓકે. બાકી આપણું ગામ જો ઘટે ના કઈ રાજપરામાં આપણે દેવા છે ને કુંજલબેન. હું કેવું લાગ્યું કુંજલબેન? રિવ્યુ આપજો. સુમિતભાઈ કેવું લાગે છે? મસ્તનું લાગે છે. ઓકે ઓકે લાગે છે. હા, આપણે તો ભોળાનાથ જવાનું છે તો આવજો બધા પણ ગીત ગાવા. તમે પણ આવો અને હું પણ આવું એમ તો કયો એકવાર. આપણે સુમિતભાઈ કે મને લઈ જાવ કે હારો રી કે. હા તો આપણે અર્જુનભાઈ તો જાણે આમ પિક્ચરનો આપણે શો ઉતારવાનો હોય ને એવી રીતે બેઠા. હા હા કુંજલ જો આમ કેમ ખાય છે અને સુમિતભાઈ તો એટા બેઠતા જ ના. એમાં પછી એટલી તો બોટલો ભેગી કરી. હું બોટલો કરવી છે આમનામ સોડા વેચ્યો. હેલો મિત્રો, સ્વાગત કરું છું મારા એક નવા એવા બ્લોગમાં. તો થોડાક દિવસ ટાઈમ મળતો નહોતો બ્લોગ બનાવવાનો, તો ફાઇનલી આજે બ્લોગ બનાવવાનો છે. તો આજે આપણે લાવ્યા છીએ એક નવું માઇક જે ફ્લિપકાર્ટમાંથી મગાવેલું છે. તો ચાલો તેનું અનબોક્સિંગ કરીએ. ફાઇનલી આપણે અનબોક્સિંગ કરી નાખ્યું છે. તો ચાલો હજી આપણે ખોલવી. બાકી કેનારોનું છે માઇક, વાયરલેસ આવે છે સારું. તો એનું આપણે રિવ્યુ પણ દઈશું આગળ જતા. તો આપણે મોડલ નંબર જોવો છો કે S13 બ્લેક કલરનું છે, જે 3 લેવલમાં આવે છે. તો આવું કાંઈક અંદર એનું બોક્સ હશે, જે એક OTG કેબલ સાથે આવે છે. આ તેમનું બોક્સ હશે આખું વાયરલેસ વાળું. તો ફાઇનલ આપણે બ્લેક કલરનું જે છે ગેનારોનું માઇક તે ઓપન કરી નાખ્યું. જોઈ રહ્યા છો કે 2 માઇક આવે છે. એક ફોન સાથે કનેક્ટ કરવાની પિન આવે છે જે OTG કહેવાય, અને 2 માઇક આપે છે અલગ અલગ. તો ટોટલિંગ આપણે એટલી વસ્તુ સાથે આવે છે: 2 માઇક, એક OTG કેબલ આપણે જે કનેક્ટ કરવાનું આવે છે મોબાઈલ સાથે તે, અને એક આ તેમનું ચાર્જર ઓલું છે બોક્સ. તો ચાલો આપણે તેને ઓન કરી લેવી અને જાણવી કે કઈ રીતનું તે પરફોર્મન્સ કરે છે.
તો ફાઇનલી આપણે મોબાઈલ સાથે કનેક્ટ કરી લીધું છે. તો ચાલો હવે આપણે તેનો અવાજ સંભળાવું તમને. અત્યારે જે સાંભળી રહ્યા છો તે લેવલ 1 ઉપર છે. તો આપણે એકવાર ક્લિક કરવી એટલે લેવલ 2 ઉપર થઈ જશે. તો અત્યારે આપણે લેવલ 2 નો અવાજ આપણે સાંભળી રહ્યા છો. તો હજી એકવાર ક્લિક કરીએ એટલે લેવલ 3 ઉપર આપણે અત્યારે સાંભળો છો તે લેવલ 3 ઉપર છે. જે આપણે અત્યારે જે નોર્મલ મોડ ઉપર છે એટલે કે પહેલા અવાજ ઉપર છે. તો ફાઇનલી આપણે આ જે ગેનારોનું વાયરલેસ માઇક છે તે આવે છે સારું. બાકી આવે છે આપણે જોઈ રહ્યા છે કે તેનું ચાર્જર પણ બતાવે છે 80% ચાર્જર છે. ઓટોમેટિક રિચાર્જમાં ચાર્જર થઈ જાય છે. તો આવું હતું ગેનારોનું વ્યૂ. તો આગળ જેમ જેમ આપણે વાપરશું તેમ આનો આપણે રિવ્યૂ દેતા જઈશું. બાકી આવે તો સારું જ છે માયક. તો અત્યારે એક જ કનેક્ટ કરેલું છે. બાકી 2 માણસ હોય તો 2 પાસે એક માયક રાખો તો પણ ચાલે. તો ફાઇનલી આપણે અનબોક્સિંગ ને એવું બધું કરી નાખ્યું. તમને અવાજ પણ સંભળાવ્યા છે. અને જે માઇક છે ગેનારોનું છે. બાકી આવે છે એકદમ સરસ મજાનું. તો લેવા જેવું છે ભાઈ. તો વિડીયોમાં નવા હોય તો એક લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી જેમ જેમ અમે આના વાપર્યું સારું લાગતા રહીશું એમ નવા રિવ્યૂ દેતા રહીશું. તો વિડીયોમાં નવા હોય તો એક લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એવા નવા બ્લોગ સાથે. બાય બાય.